વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એક સેશનમાં લાઇન સપોર્ટ વિશે ભણી ગયા હતા. જનરેટિંગ સેશનમાંથી પાવરને કસ્ટમરના પ્રીમાઇસ સુધી પહોંચાડવો હોય તો તમે જે કંડક્ટર, ઓવરહેડ કંડક્ટર તમે એના માટે જે પાથરવાના છો, વાપરવાના છો, એ ઓવરહેડ કંડક્ટર કે જમીન ઉપર તો પાથરી દેવાતા નથી. તો જનરેટિંગ સ્ટેશનમાંથી હવામાં તમારા ઘર સુધી એ કંડક્ટર કેવી રીતે લટકશે? એટલે કે એને ટેકો આપવા માટે કંઈક તમારે વ્યવસ્થા કરવી પડશે. તો આ જે ઓવરહેડ કંડક્ટરને ટેકો આપવા માટે આપણે જે વ્યવસ્થા કરીએ છીએ એ આપણા લાઇન સપોર્ટ. સપોર્ટ એટલે ટેકો, લાઇન એટલે કે આપણી ઓવરહેડ લાઇનને આપણે ટેકો આપીએ છીએ. આપણે એવું ભણી ગયા કે અલગ અલગ પ્રકારના હોઈ શકે. વુડન પોલ હોઈ શકે, મેટાલિક પોલ હોઈ શકે, પ્રી સ્ટ્રેસ સિમેન્ટ કોન્ક્રીટ જે આવે છે એના હોઈ શકે, કે સ્ટીલ ટાવર હોઈ શકે. કેટલા કેવીની લાઇન છે એના આધારે નક્કી થાય. હવે તો આ જે તમારા જે લાઇન સપોર્ટ્સ છે એના ગુણધર્મો કેવા હોય છે, એના ફીચર્સ, એની કેરેક્ટરિસ્ટિક્સ, એની પ્રોપર્ટીઝ. તો સૌથી પહેલાં તો આ સપોર્ટ જે છે એ મિકેનિકલ સ્ટ્રોંગ હોવા જોઈએ. કારણ કે આ સપોર્ટ ઉપર આપણે ફક્ત કંડક્ટર નથી મૂકતા, કંડક્ટરને ફિટ કરવા માટે જરૂરી ક્રોસ આર્મ્સ, ઇન્સ્યુલેટર્સ, જમ્પર્સ વગેરે વગેરે એસેસરીઝ એમાં આપણે ફિટ કરીએ છીએ. વજન બધું સપોર્ટ ઉપર જ આવવાનું છે. બીજું કે એ પોતે વજનમાં હળવા હોવા જોઈએ, લાઇટ ઇન વેઇટ. જો એ વજનમાં હળવાશે તો જ એનું ટ્રાન્સપોર્ટેશન સસ્તું અને ઇઝી કરી શકાશે અને ઝડપી કરી શકાશે. So they must be light in weight. Then it will be easy to handle and transport. Second thing કે એની કિંમત, કોસ્ટ બને એટલી ઓછી હોવી જોઈએ. અધરવાઇઝ શું થાય કે આખી લાઈન કિલોમીટર લાંબી લાઈન નાખીએ તો કોસ્ટ બહુ વધી જાય. પછી કોસ્ટ બે પ્રકારની આવે. પ્રાઇમરી એટલે ઇન્સ્ટોલેશન, શરૂઆતની કોસ્ટ, અને પછી મેન્ટેનન્સ કોસ્ટ. તો મેન્ટેનન્સ પણ એનું સસ્તું થવું જોઈએ, ઇકોનોમિકલ હોવું જોઈએ. પછી વાત આવે છે કે એની પ્રોપર્ટીમાં આગળ વધીએ તો એને ઇઝીલી પેઇન્ટ આપણે કરી શકતા હોવા જોઈએ. તમારી પાસે ધારો કે સ્ટીલ ટાવર છે લાઇનમાં નાખેલો તમે, તો એને સિલ્વર કલરનું કોટિંગ કરવું પડે સમયાંતરે. અધરવાઇઝ શું થાય, એમાં જે તમારી જે એંગલ છે એ બધી કાટ ખાઈ જાય. તમારા જે રેલ પોલ કે એચ પોલ છે એને પણ તમારે કલર કરતા રહેવું પડે, અધરવાઇઝ એ પણ કાટ લાગી જાય તો લોખંડ બધું ખલાસ થઈ જાય, તો મોંઘું પડે નવું થાંભલું નાખવું. એટલે એનું પેઇન્ટ થઈ શકે એવું હોવું જોઈએ જો તમારા સ્ટીલના પોલ હોય તો. ઇટ શુડ બી મોર ડ્યુરેબલ એન્ડ લોંગ લાસ્ટિંગ. એનું આયુષ્ય લાંબુ હોવું જોઈએ, વધુ મજબૂત હોવા જોઈએ. અને દેખાવની વાત જ્યારે આવે તો ગુડ લુકિંગ હોવા જોઈએ. પછી અગત્યની વાત આવે કે તમારા જે પોલ છે એ સામાન્ય રીતે તમે બધા જોવો છો કે સિટીની બહાર આપણે ચર્ચા કરીએ કે સિટીની બહાર તમે નીકળો, એક શહેરથી બીજા શહેર વચ્ચેના તમે રસ્તા પર ચેક કરશો તો રસ્તાની બંને બાજુ અથવા રસ્તાની કોઈ પણ એક બાજુ આ ટ્રાન્સમિશન લાઇન હશે. હવે ત્યાં તો શું થાય કે વાવાઝોડાનું જે પ્રમાણ, હવા જે સ્પીડથી ફેંકાતી હોય, તો એ જે વાવાઝોડું આવે અથવા પવન આવે એના કારણે એ થાંભલા ઉપર એક પ્રકારનું દબાણ થાય. તો એ કેપેબલ હોવા જોઈએ કે એ વાવાઝોડાની સામે ટકી રહે, પડી ના જાય. અધરવાઇઝ શું થાય કે લાઈન તમારી એટલી બધી તમે મજબૂત ન નાખી હોય, તમારા ટાવર એટલા મજબૂત ના હોય તો થાંભલા તૂટી જાય, પડી જાય. ઘણી બધી વાર આપણે પેપરમાં વાંચતા હોય છે કે વાવાઝોડું આવ્યું ને થાંભલા બધા પડી ગયા. તો એવા કેસમાં તમારે થાંભલા ફરી નાખવા પડે, લાઇન બંધ કરી દેવી પડે, પાવર કટ થઈ જાય, ઇન્ડસ્ટ્રીને પાવર મળતો બંધ થાય, પ્રોડક્શન બંધ થઈ જાય, નફો ઘટી જાય, દેશને ઘણું મોટું આર્થિક નુકસાન થાય. અને પછી પાછા થાંભલા નવા નાખવાનો ખર્ચો તો ઊભો જ છે. તો આ બધા બાબતો, આ બધા પોઈન્ટ્સ, આ બધી બાબતો ધ્યાનમાં રાખવાનું. અને આપણે જે છે એ લાઇન સપોર્ટ્સની પસંદગી કરવી
જોઈએ. આપણે ત્યાંથી આગળ જઈએ તો પછીનો અગત્યનો મુદ્દો આવે કે એની જે હાઇટ છે એ હાઇટ કેટલી હોવી જોઈએ. આપણે કોઈ પણ પોલ જે છે ફિટ કરીએ તો એ કેટલી આપણે હાઇટનો પસંદ કરવો જોઈએ. કારણ કે આપણે એવું ભણી ગયા છીએ કે કોઈ પણ થાંભલો તમે જ્યારે ફિટ કરો તો એને અંદર ફાઉન્ડેશનમાં એટલે કે જમીનની નીચે તમારે અંદર ઉતારવો પડે, ફાઉન્ડેશન કરવું પડે. તો એ કેટલા ફૂટ તમારે નીચે તમારે લઈ જવો પડશે, કેટલા ફૂટ તમારે જે છે બહાર રાખવો પડશે, એ બધી ચર્ચા આપણે આ મુદ્દા અંતર્ગત કરવાની થાય. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ હાઇટ ઓફ ટાવર અથવા ફેક્ટર્સ અફેક્ટિંગ ધ હાઇટ ઓફ પોલ. તો કોઈ પણ ટાવર તમારે જે છે એ પસંદ કરવાનો થાય, એનું જે ફાઉન્ડેશન છે એ ધારો કે ઉદાહરણ તરીકે તમે ધારો કે 6 ફૂટનો ધારો કે ટાવર છે, હોય નહીં, આ તો ઉદાહરણ છે કે 6 ફૂટનો ટાવર હોય તો એનો 1 ફૂટ તમારે પાયાની અંદર તમારે નાખવો પડે. એટલે કે 5 જ ફૂટ તમારે રાખવાનું થાય. જો 36 ફૂટ તમારે ઊંચો ટાવર કરવો છે, 36 ફીટ ઊંચો ટાવર તમે કરવો હોય તો 6 ફૂટ તમારે જમીનની અંદર તમારે પાયો નાખવો પડે. ઇન શોર્ટ, ટાવરને ઊભો કરવો હોય તો જમીનમાં તેનો પાયો લગભગ ટોટલ લંબાઈના 1/6 ભાગ જેટલો રાખવો જોઈએ. હવે આપણે આ ચર્ચા જે કરી હવે 1/6 ભાગ જેટલો ભાગ અંદર જમીનમાં દાટી દેવાનો. તો હવે જમીનનો પ્રકાર પણ આમાં થોડું ધ્યાનમાં લેવો પડતો હોય છે કે જમીન કેવી છે. પથરાળ છે, માટીવાળી છે, બહુ જ વધારે પડતો કાદવ દલદલવાળી છે, એ બધું જોઈને પછી આ નિર્ણય લેવામાં આવતો હોય છે કે આપણે કેટલા ઊંડા જે છે એ આપણે નાખશું. બીજી વાત કે 650 વોલ્ટ 650 વોલ્ટથી લઈને 33 kV સુધીની જે પાવર લાઈન હોય એના માટે ગ્રાઉન્ડથી લઈને એટલે કે જમીનથી લઈને તમારા કંડક્ટર વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 6.1 મીટર હોવું જોઈએ. એટલે કે મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ધ ગ્રાઉન્ડ એન્ડ ધ લોઅર મોસ્ટ કંડક્ટર ઓફ ધ લાઇન મસ્ટ બી 6.1 મીટર એટ લીસ્ટ. 6.1 એટલે કે 6.1 અથવા એના કરતાં વધુ અંતરે તમારે એ લોઅર મોસ્ટ કંડક્ટર તમારે ફિટ કરવો જોઈએ. બીજું કે તમારે એ લાઇનના વર્કિંગ વોલ્ટેજ કેટલા છે, એટલે કે લાઇન 11 kVની છે કે 33 kVની છે કે 66 kVની છે કે 132 kVની છે, કેટલા kVની લાઇન છે એ પણ જોવું પડે. કારણ કે જે ટ્રાન્સમિશન લાઇનનો કંડક્ટર હોય એ કંડક્ટર અને ધરતી એટલે કે ગ્રાઉન્ડ એની વચ્ચે એ આખી જે જગ્યા છે એ કેપેસિટર તરીકે વર્તે છે. હવે જો હાઈ વોલ્ટેજ લાઇન હોય ને તમે ઓછી હાઇટ રાખો તો કંડક્ટર અને ધરતી વચ્ચે એવું બની શકે કે જે હવા છે, એર છે, એ ખરેખર તો ડાયલેક્ટ્રિક મીડિયા છે, પણ જો હાઈ વોલ્ટેજ લાઇન હોય ને તમે ડિસ્ટન્સ ઓછું રાખી દેશો તો એ તમારો ડાયલેક્ટ્રિક તરીકે વર્તવાની બદલે એક કંડક્ટર બની જશે અને ટ્રાન્સમિશન લાઇનમાંથી પાવર ધરતીમાં એટલે કે અર્થમાં જતો રહેશે. આપણો જે કંડક્ટર છે અને જે ગ્રાઉન્ડ છે એની વચ્ચેની જે જગ્યા એમાં શું હોય, હવા હોય. હવા તો નોર્મલી ડાયલેક્ટ્રિક મીડિયા તરીકે કાર્ય કરે. એટલે કેપેસિટરની 2 પ્લેટની જેમ કંડક્ટર અને ધરતી હોય. પણ જ્યારે બહુ જ હાઈ વોલ્ટેજ જો તમારી ધારો કે 220 kVની લાઇન તમારી હોય અને તમે કંડક્ટરની હાઇટ ઓછી રહી ગઈ હોય તો એવી શક્યતા છે કે હવા તમારી ચાર્જ થઈ જાય એટલે ઇન્સ્યુલેટરની બદલે કંડક્ટર બની જાય. તો કંડક્ટરમાંથી હવામાં થઈને કરંટ તમારું ધરતીમાં જાય. એટલે વર્કિંગ વોલ્ટેજ પણ જોવા પડે એના આધારે હાઇટ તમારે નક્કી થાય. બીજું કે આ જે મેં વાત કરી એમાં એના ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ છે કે 33 kVની લાઇન હોય તો ગ્રાઉન્ડથી લઈને લોઅર મોસ્ટ કંડક્ટરનું અંતર આટલું હોવું જોઈએ.
66માં અંતર આટલું હોવું જોઈએ, 132માં આટલું, એના રૂલ્સ એના પ્રમાણે તમારે ફિટિંગ કરવું પડે. પછી એવી રીતે આઈના રૂલ્સ છે કે તમારે પોલ પર જે ફિટ કરવામાં આવનારા ક્રોસ આર્મ્સ છે એ ક્રોસ આર્મ તમારે કેવી રીતે ફિટ કરવાના, તો કે આ તમારે હાઇટ તમારે એ રીતે સિલેક્ટ કરવાની થાય કે ક્રોસ આર્મની સંખ્યા અને બે લાઇનના વાહકો વચ્ચેનું અંતર એ તમારા આઈ રૂલ્સ મુજબ નક્કી થાય. આમાં કેવું છે કે તમારા કંડક્ટરની અરેન્જમેન્ટ વર્ટિકલ છે કે હોરિઝોન્ટલ છે, એટલે કે તમારું ટ્રાન્સપોઝિશન કેવું છે, સિંગ્યુલર છે, ડબલ સર્કિટ છે, સિંગલ સર્કિટ છે, ટ્રાયંગ્યુલર સર્કિટ છે. તમારું કોન્ફિગરેશન જે પ્રકારનું હોય એના આધારે તમારે એની હાઇટ પણ નક્કી કરવામાં આવતી હોય છે. 66 kV જે લાઇન હોય એના સ્ટીલ ટાવર સામાન્ય રીતે 21.5 મીટર જેટલા ઊંચા હોય છે સામાન્ય રીતે, અને એના જે લાઇનના કંડક્ટર હોય એ પણ 18 મીટર જેટલા ઊંચા રાખવામાં, એટલે ગ્રાઉન્ડથી. એટલે તમારે જે છે આ તો એક ઉદાહરણની વાત કરીએ આપણે કે આ રીતે આટલું રાખવામાં આવે છે. હવે વાત કરીએ પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ એટ ધ ટાઈમ ઓફ ઇરેક્શન ઓફ ઓવરહેડ લાઇન. પાછલા બે મુદ્દામાં આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ મારે પોલની હાઇટ અથવા તો સ્ટીલ ટાવરની હાઇટ કેટલી રાખવી જોઈએ, પછી હું જે પોલ કે સ્ટીલ ટાવર પસંદ કરું છું એ કેવા હોવા જોઈએ, કે પ્રોપર્ટી કેવી હોવી જોઈએ. હવે ધારો કે પસંદ કરી નાખ્યા પોલ, એની હાઇટ પણ પસંદ કરી નાખી, એટલે કે સિલેક્શન થઈ ગયું પોલનું, એની હાઇટનું પણ સિલેક્શન થઈ ગયું, બધું આઈ રૂલ્સ પ્રમાણે, બધા નિયમ પ્રમાણે તારું કામ પતી ગયું. હવે મારે સિલેક્ટ થઈ ગયેલા પોલને મારે ધરતીમાં ફિટ કરી દેવાના છે, એટલે કે એનું ઇરેક્શન કરવાનું છે. તો મારે કયા કયા મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ? ઓવરહેડ લાઇનનું ઇરેક્શન કરવું તો કયા કયા મુદ્દા ધ્યાને લેવાય? ઇરેક્શન ઓફ સપોર્ટ્સ તો પાછી બહુ જ અલગ બાબત છે, એ પછી બધું ડેપ્થમાં આવે. અત્યારે ઇન જનરલ ચર્ચા કરી ઓવરહેડ લાઇનના ઇરેક્શનની. તો સૌથી પહેલાં આપણે છે ને અર્થ વાયર હોય, એમાં કન્ટિન્યુઅસ ગ્રાઉન્ડ વાયર અર્થડ શુડ બી પ્રોવાઇડેડ. તમારે કોઈ પણ ઓવરહેડ લાઇનની અંદર કન્ટિન્યુઅસ અર્થ વાયર તમારે આપવો પડે. એવરી ફોર્થ સ્પાન ઓફ ધ પોલ એન્ડ ફર્સ્ટ એન્ડ લાસ્ટ પોલ શુડ બી પ્રોપરલી અર્થડ. અને તમારે ધ્યાન રાખવાનું કે દરેક કોઈ પણ લાઇન તમે નાખો છો તો એનો પહેલો પોલ, છેલ્લો પોલ, એની ઉપર એ લાઇન તમારે અર્થ કરી દેવાની. તમે અર્થ કંડક્ટર નાખ્યો પણ પછી એને ધરતી સાથે એને કનેક્શન તો આપવું પડે ને. તો એને પહેલા પોલે અર્થ કરી દેવાની, નીચે ગ્રાઉન્ડમાં અર્થપીટ બનાવી નાખવાની, કનેક્શન આપી દેવાનું, અને છેલ્લા પોલ સાથે પણ એનું અર્થપીટ સાથે કનેક્શન આપી દેવાનું. અને વચ્ચે દરેક ચોથા પોલે, એવરી ફોર્થ પોલ ઉપર તમારે એનું અર્થિંગ તમારે કરી દેવાનું, જેથી કોઈ પણ પ્રકારના લીકેજ કરંટ જે છે અથવા લાઇટનિંગ ઇફેક્ટને કારણે જે પ્રશ્નો ઉત્પન્ન થવાનો હોય એ સોલ્વ થઈ જાય. વીજળી થવાની હોય તે પણ ગ્રાઉન્ડમાંથી જતી રહેશે. ઓકે, બીજું, વાયર શુડ બી જોઈન પ્રોપરલી ટુ કન્ટિન્યુઅસ અર્થ વાયર. એ જે તમે અર્થિંગ કર્યું નીચે અર્થપીટ, અને એની સાથે તમારે અર્થ વાયરને કનેક્ટ કરી દેવાનું. પછી વાત કરે છે કે તમારી પાસે જે કંડક્ટર છે, ઓવરહેડ લાઇનના કંડક્ટર, તો એક બે કંડક્ટર વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? તો કે એકોર્ડિંગ ટુ આઈ રૂલ્સ હોવું જોઈએ. અને કંડક્ટરનું ધરતીથી એટલે કે ગ્રાઉન્ડથી અંતર કેટલું હોવું જોઈએ? તો એ પણ એકોર્ડિંગ ટુ આઈ રૂલ્સ હોવું જોઈએ. એના માટે કેટલા કેવીની લાઇન છે એના ઉપર એ ડિપેન્ડ કરે છે. એ ધ્યાનમાં રાખીને પછી તમારે લાઇનનું ઇરેક્શન કરવાનું થાય. પછી લાઇનના તમામ મેટાલિક પાર્ટ્સ છે તમારા, જે મેઇન કંડક્ટર મેટાલિક પાર્ટમાં તો આવી જ જાય ને, કારણ કે એ પણ કંડક્ટર મટીરિયલ જ છે. પણ એ નહીં, એટલે એક્સેપ્ટ લાઇન કંડક્ટર, બીજા બધા જેટલા મેટાલિક પાર્ટ્સ છે બધાને તમારે પ્રોપરલી અર્થ કરવા પડે. પછીનો મુદ્દો આવે
કે એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસીસ અને ડેન્જર પ્લેટ શુડ બી ફિક્સ ઓન ઇચ પોલ. દરેક થાંભલા ઉપર કોઈ માણસ ચડી ના જાય એના માટે નીચે તમારે બાર્બ્ડ વાયર ફિટ કરવાનો. બાર્બ્ડ એટલે કાંટાળો તાર, જેથી કોઈ નીચેથી માણસ ઉપર ચડવા જાય તો ચડી શકે નહીં. એટલે એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ એન્ડ ડેન્જર પ્લેટ શુડ બી પ્લેસ્ડ. ભયજનક ચિહ્નો, ઓલું ખોપડી આવે ને એવું ચિત્ર તમે જોયું હશે. ખોપડી અને હાડકાના બે ચિત્ર ક્રોસ કરેલા હોય, 415 વોલ્ટ 415 વોલ્ટ લખેલું હોય, એવું તમારે તે દરેક થાંભલા ઉપર લગાડી દેવું જોઈએ. પછી આપણે વાત કરી ગયા એમ 1/6 હાઇટ જે છે એ ધરતીની અંદર તમારે ખાડામાં દાટી દેવી જોઈએ. એટલે કે એનું ફાઉન્ડેશન, એનો પાયો મજબૂત એટલો કરવો જોઈએ. ઓવરહેડ લાઇન કંડક્ટરમાં જ્યાં જ્યાં જોઈન્ટ્સ આવે છે બધા મિકેનિકલી સ્ટ્રોંગ હોવા જોઈએ. અને સ્લીવ્સ અને જોઈન્ટની ફરતે સ્લીવ તમારે આપી દેવી પડે. પછી વાત આવે કે આપણો જે કંડક્ટર છે એને ઇન્સ્યુલેટર સાથે જ્યારે ફીડ કરીએ છીએ ત્યારે આપણે બધાને વાત કરી ગયા એમ બાઇન્ડિંગ વાયર, ગેલ્વનાઇઝ સ્ટીલ વાયર જે જીઆઈ આવે છે, ગેલ્વનાઇઝ આયન, એ જીઆઈનો જે વાયર છે એની મદદથી કંડક્ટરને ઇન્સ્યુલેટર સાથે બાંધીએ છીએ. બાઇન્ડિંગ વાયર તરીકે આપણે જીઆઈનો ઉપયોગ કરીએ છીએ. એ એકદમ પ્રોપર અને ફિટ હોવું જોઈએ. પછી ખાસ કરીને જ્યારે તમારી ડિસ્ટ્રીબ્યુશન લાઇન અથવા ટ્રાન્સમિશન લાઇન કોઈ રોડને ક્રોસ થાય છે અથવા નદીને ક્રોસ થાય છે તો એવા સમયે તમારી ટ્રાન્સમિશન અથવા ડિસ્ટ્રીબ્યુશન લાઇનની નીચે ગાર્ડ વાયર તમારે આપવા જોઈએ કે જેથી જો એક્સિડન્ટ થાય અને ઓલો ઓવરહેડ લાઇન કંડક્ટર તૂટે તો ગાર્ડ વાયર એને પકડી લે. અધરવાઇઝ શું થાય, તમે ગાર્ડ વાયર ન આપેલા હોય તો ઉદાહરણ તરીકે થાંભલો, આપણે રોડ ઉપરથી વાહન પસાર થઈ રહ્યા છે અથવા માણસો પસાર થઈ રહ્યા છે. હવે બસ આખી એક બસ જઈ રહી છે અને ઉપરથી ઓવરહેડ લાઇન કંડક્ટર તૂટ્યો અને બસ ઉપર પડ્યો તો બસમાં બેઠેલા માણસોની એની જે જાનને જોખમ છે એને એક્સિડન્ટ થઈ શકે છે, મરી શકે છે, મૃત્યુ થઈ શકે છે, ફેટલ થઈ જાય. આથી કોઈ પણ ઓવરહેડ લાઇન કંડક્ટર તૂટીને રોડ ઉપર ન પડે એના માટે ઓવરહેડ લાઇન કંડક્ટરની નીચે ગાર્ડ વાયર તમારે પ્રોવાઈડ કરવા જોઈએ. જ્યાં તમારી લાઇન આવી રીતે કોઈ રોડને ક્રોસ થાય છે અથવા નદીને ક્રોસ થાય ત્યારે ત્યાં ખાસ આ વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. હવે જે ટાવરની વાત છે, ટાવર, ઊંચા ઊંચા ટાવર, હવે ત્યાં ભવિષ્યમાં આપણે ત્યાં કામ કરવું પડે તો એના માટે લાઇનમેને ઉપર ચડવું પડે તો એ ચડવા માટે ઉપર તમારે ત્યાં એવા પોલ સ્ટેપ્સ, પગથિયાની વ્યવસ્થા કરવી જોઈએ. જ્યાં જ્યાં જમ્પર્સની જરૂર છે ત્યાં જમ્પરની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. આ બધા મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ક્યારે? એટ ધ ટાઈમ ઓફ ઇરેક્શન ઓફ ઓવરહેડ લાઇન. ઓકે, હવે બીજા ખાસ એક બે મુદ્દા છે કે એની કિંમત જે છે આ બધું તમે કરો તો કિંમત ઇકોનોમિકલ થવી જોઈએ, બરાબર છે. અને વોલ્ટેજ ડ્રોપ, સૌથી અગત્યની વાત કે તમે કેટલા કિલોમીટર લાંબી લાઈન નાખો છો અને કેટલા કેબીની લાઈન છે, કંડક્ટરનું મટીરિયલ કેવું પસંદ કર્યું છે, બધી ગણતરી સાથે જોવું પડે કે રિસીવિંગ એન્ડ ઉપર કેટલા વોલ્ટેજ ડ્રોપ થવાના છે. તો વોલ્ટેજ ડ્રોપ જે થવાના હોય એ ટોલરેબલ લિમિટમાં હોવા જોઈએ. તો આ બધા મુદ્દા સાથે આપણે લાઇન સપોર્ટ્સની ચર્ચા આજે આપણે હવે પૂરી કરીએ છીએ.